જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। ઇન્ચાર્જ કલેક્ટર અને કમિશનર તેજસ પરમારની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારના અનેક પ્રશ્નો રજૂ કર્યા। બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર કર્યા પ્રહાર। કહ્યું, કોન્ટ્રાક્ટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ વર્ષો સુધી નોટિસ રમ્યા કરે છે। એક લેવલે કોન્ટ્રાક્ટરો અને એક લેવલે અધિકારીઓ છે એ સરકારના બોસ બની ગયા છે। કોન્ટ્રાક્ટરો સરકારથી ઉપર છે અને અધિકારીઓનું કોઈ માનતું નથી। અધિકારીઓ નોટિસની ગેમ રમ્યા કરે છે। ગામને એનો હક નથી મળતો, લોકોને એનો હક નથી મળતો અને નોટિસ વર્ષો સુધી નોટિસની રમત ચાલે છે। કંઈક થોડી ગંભીરતા આવે એવા અમારે આશા રાખીએ છીએ। ગાંધીનગર કમલમ ખાતે વીબી જીરામજી બિલ અંગે ભાજપની યોજાઈ કાર્યશાળા। આ કાર્યશાળામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જોવા મળી, જેમાં જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મનરેગાના અપગ્રેડેડ વર્ઝન વીબી જીરામજી બિલ અંગે કાર્યકરોને માહિતગાર કરવાનો અને તેને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનો છે। આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોક ઉપયોગી યોજનાઓનો વિરોધ કરે છે, પરંતુ આ નવું બિલ મનરેગાની ત્રુટીઓને સુધારીને તૈયાર કરવામાં આવ્યું છે। મનરેગાની યોજનાનું આ અપગ્રેડેડ વર્ઝન છે વીબી જીરામજી। અને મનરેગા જે એક્ટ 2005નો બનેલો હતો એના સંદર્ભમાં એનું અપગ્રેડેશન છે અને એમાં જે ત્રુટીઓ રહી ગઈ હતી એ ત્રુટીઓ વાસ્તવમાં સુધારીને સરકારે વીબી જીરામજી યોજના ડિક્લેર કરી છે। ગામડાઓના જે ગુજરાતમાં 18,000 ગામો છે એ ગામના ખેડૂતોને જીરામજી યોજનાથી કયા પ્રકારના ફાયદા છે, ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ અને દેશના અર્થતંત્રના વિકાસના સમન્વય કરીને 2047નું જે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સ્વપ્ન સાથે કેવી રીતે આગળ વધવાનું છે એની ડિટેલ વાત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી આજે સૌની વચ્ચે મૂકવાના છે। નગરપાલિકા દ્વારા બિલ્ડરો સામે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં મામલે હવે વિવાદ ઉઠ્યો છે। વાયુ પ્રદૂષણના નામે આ દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં સુરત બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા બેવડા માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે। ખાનગી બિલ્ડરોને વાયુ પ્રદૂષણ મુદ્દે ભારે દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મહાનગરપાલિકા અથવા સરકાર દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ પર કોઈ પ્રકારની દંડની કાર્યવાહી થતી નથી। કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો મોટો ભાગ 3%થી વધારે હોતો નથી, તેમ છતાં પણ અમને દંડ ફટકારીને કદાચ દબાવવામાં આવ્યા છે એવું કહી શકાય। અને અમારો આ કન્સ્ટ્રક્શનનો પીક ટાઈમ છે એટલે અમારી પર દબાણ વધારે છે। ચોમાસામાં અમે કામ કરી શકતા નથી એટલે અમારે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ વગર દંડ ભરી દેવો પડે છે। પૈસા બહુ મોટી વાત નથી, પણ પૈસાથી અગર સુરતની હવા ચોખ્ખી થઈ શકતી હોય તો એ મહાનગરપાલિકા જાણે, એ અમને ખ્યાલ નથી। પરંતુ આ કામ સરકારથી થઈ શકતું હતું, એને ટાઈમ ફ્રેમ આપીને પણ થઈ શકતું હતું। તો સુરતના બિલ્ડરોનું સ્પષ્ટ કહેવું છે કે ક્રેડાના જે પ્રમુખ છે તેને આપ સાંભળી રહ્યા હતા કે ખોટા માપદંડ સાથે અથવા તો તેઓને દબાવવાનો પ્રયાસ જે છે તે આ સમય દરમિયાન કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા। સમાચાર, કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીનો વિરોધ, મતાધિકાર છીનવવાના પ્રયાસો સામે અવાજ ઉઠાવ્યો। કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત રામધૂન બોલાવી કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ, અધિક કલેક્ટરને આવેદન આપી કરી રજૂઆત। ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું કે તમે તમારી પ્રેસ સામી રાખો, અધિકારીઓ એની પ્રેસ રાખે અને અમે વિરોધ પક્ષે અમારી પ્રેસ રાખીશું। કોણે આ ફોર્મ રજૂ કર્યા? 8,000 ફોર્મ મારી વિધાનસભાના જે રજૂ થયા છે એ ક્યાંથી રજૂ થયા? એક જ દિવસે કઈ રીતના રજૂ થયા? દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે? આ જવાબ ચૂંટણી પંચ આપશે। સરદારની પ્રતિમાનું અપમાન, દહેગામમાં સરદાર પટેલની પ્રતિમા સાથે શરમજનક કૃત્ય। નહેરુ ચોકડી પર લગાવેલી છે સરદાર પટેલની પ્રતિમા, અસામાજિક તત્વોએ રાતના સમયે પહેરાવી ગુલાબી ટોપી, અંધારાનો લાભ લઈને પ્રતિમા પર ટોપી પહેરાવીને કર્યું વિકૃત માનસિકતાનું પ્રદર્શન। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સરદારની પ્રતિમા ત્યાં ઊભી છે। લોખંડી પુરુષ તરીકેની આ છાપને ખરાબ કરવા માટે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ સરદારની ટોપી પિંક કલરની કરી અને તેના ઉપર તેઓને પહેરાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાતના સમયે આ ઘટના ઘટી હોવાની જાણકારી છે। હાલમાં પોલીસે પણ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને અસામાજિક તત્વોને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે।
તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર કર્યો છે, જેને લઈને શાળાઓએ 8 માર્ચ 2026 સુધીની સમયમર્યાદામાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ સ્કૂલ મામલે હાઈકોર્ટમાં શાળાની અરજી પર સુનાવણી. શાળા તપાસમાં સહકાર ન આપતી હોવાની કરાઈ રજૂઆત. અમુક દસ્તાવેજોને શાળાએ ડીઓને સોંપ્યા ન હોવાનો પણ દાવો. શાળા ફી રોકડમાં લેતી હોવાનું પણ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું. બાળકોને મારવા માટે વાલીઓ શાળામાં મોકલતા નથી, હાઈકોર્ટ તરફથી આ કહેવામાં આવ્યું છે. ડીઓ દ્વારા શાળાનું મેનેજમેન્ટ હસ્તક લઈ નવા એડમિશન પર લગાવી છે રોક. કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં હાથ ધરાશે.